વડોદરામાં ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી પડી રહી છે। દર્દીઓને જમીન પર સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે। કરોડોના ખર્ચે બનેલી હોસ્પિટલમાં મેનેજમેન્ટનો અભાવ છે। દર્દીઓને હાલાકી અંગે હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટનું નિવેદન સામે આવ્યું છે। દર્દીઓને જમીન પર સારવાર આપવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી છે। દર્દીઓનો ધસારો વધતા આ અવ્યવસ્થા સર્જાઈ હોવાનું તેઓએ જણાવ્યું છે। દર્દીઓને યોગ્ય રીતે સારવાર મળશે તેની તેઓએ બાહેધરી આપી। શક્ય હશે ખાલી ટ્રાન્ઝિટ ટાઈમમાં કદાચ મને લાગે છે એ થઈ ગયું હશે, કારણ કે બેઝિકલી શું છે કે પેશન્ટ રાત્રે બી આવી જાય અને કોઈ બી ટાઈમ આવે 24 અવર્સ પર્ટિક્યુલર યુનિટની એમરજન્સી હોય છે, તો એ પ્રમાણે પેશન્ટનો ઘસારો આવતો હોય છે, તો બીજા દિવસે એને એડજસ્ટ કરવામાં ટેમ્પરરી ટાઈમ આપે કે એનું પ્રાઇમરી ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય, દેટ ઇઝ અવર મેઇન ગોલ, અને પછી એમને એક વ્યવસ્થિત જગ્યા એડજસ્ટ કરીને આપતા હોય છે। અને આવું ભાગ્યે જ ક્યારેક બનતું હશે કે આપણે અહીંયા શિફ્ટિંગમાં કદાચ મોડું થાય, બાકી ક્યારેક ફ્લોર બેડ ગોત્રી હોસ્પિટલમાં મારા લીધે મેં સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન આપેલા છે કે નો ફ્લોર બેડ શુડ બી ગિવન ટુ એની પેશન્ટ।